ગુડ મોર્નિંગ ભાઈઓ, કેમ છો? મજામાં? તો આપણે હવે કપાસ વિશે માહિતી લઈશું. તો અમે કપાસ વાવીને 2-3 દિવસ થઈ ગયા છે, તો આપણે કપાસ જોવા જઈશું કે કેટલું ઉગ્યું છે તેના વિશે આપણે માહિતી લઈશું. તમે મારી ચેનલને જોવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. તો ચલો આપણે જોવા જઈએ ખેતરમાં કપાસ કેવું ઉગ્યું છે. તો ચલો મિત્રો, આપણે કપાસ જોવા જઈએ. રંગનાથભાઈ આપણને કપાસ બતાવશે કે કેવો કપાસ ઉગ્યો છે ખેતરમાં એમના. ચલો જોઈએ, એમના ચેનલમાં આપણે બને રહીએ. वीडियो को लाइक और सब्सक्राइब कर देना. તો જોઈ લો મિત્ર, આ મારો કપાસ છે. 2-3 દિવસમાં આટલો મોટો થઈ ગયો છે. તો જોઈ લો. ચલો મિત્રો, આપણે 2 દિવસ પહેલાંનો કપાસ જોઈ લીધો હોય, તો આપણે મારા બીજા ખેતરમાં છે તો એને જોવા જઈએ. 10 દિવસ પહેલાં વાયેલો છે, તો આપણે કેટલો મોટો કપાસ થયો છે તો એ આપણે જોવા જઈએ. અને તમે નવા આવ્યા હોય તો મારો વિડીયો જોવા તો લાઈક और સબસ્ક્રાઈબ કરી દેના. તો ચલો મિત્રો, આપણે જોઈ લઈએ. અમારા બીજા ખેતરમાં અમે આવી ગયા છો, તો કપાસ કેટલો મોટો થયો છે એ પણ જોઈ લઈએ. તો જોઈ લો આ મિત્ર, અમારો કપાસ છે કેટલો મોટો થઈ ગયો છે, જોઈ લો. તો જોઈ લો મિત્ર, આ મારું ખેતર છે અને આખા ખેતરમાં કપાસનું વાવેતર કરેલું છે. તો ચલો મિત્રો, મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો. જય હિન્દ, જય ભારત.